ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વિશાળ જગ્યામાં અને વિનામૂલ્યે તેમજ લાખોના ઇનામો સાથે વેરાવળમાં કેસીસી મેદાન ખાતે છેલ્લા 15 વર્ષથી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ આયોજિત નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। વેરાવળમાં દરેક સમાજ માટે વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈ માટેનું આયોજન ખારવા સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે। 10,000થી વધુ લોકો બેસી શકે તે માટેની સુંદર વ્યવસ્થા મહોત્સવમાં કરવામાં આવે છે। અહીં ખાણીપીણીના સ્ટોલ ધારકો પાસેથી પણ ભાડું લેવામાં નથી આવતું, જેથી લોકોને સ્થાનિક રોજગારી પણ મળી રહે છે। રાસ ગરબાની શરૂઆત પહેલા એક સાથે ખેલૈયા અને ઉપસ્થિત જનમેદની દ્વારા રાષ્ટ્રગાનથી શરૂઆત કરવામાં આવે છે। અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, મંડપ ડેકોરેશન સાથે ભાઈઓ અને બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા, સ્વયંસેવકો, પોલીસ બંદોબસ્ત, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત અનેક સુવિધાઓથી સજ્જ ખારવા સમાજ વેરાવળની જનતા માટે પૂરજોશમાં ચાલતી માછીમારીની સિઝન હોવા છતાં સમય અને લાખોનો ખર્ચ વર્ષોથી કરી રહ્યા છે। પ્રોફેશનલ ગરબીઓ હવે વેરાવળમાં શરૂ થઈ રહી છે, પરંતુ ગીર સોમનાથમાં મોટાભાગની સમાજો અને સંસ્થાઓ વિનામૂલ્યે સુંદર અને આકર્ષક આયોજન કરી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો ખોટા ખર્ચ કરીને અન્ય જગ્યા પર જવા કરતાં સમાજ અને સંસ્થા પર ઉમટી પડવા અપીલ કરાઈ હતી। ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી। શ્રી સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ, સમસ્ત ખારવા સમાજ અમારા પટેલ અને અમારા અધ્યક્ષની આગેવાનીમાં છેલ્લા 15 વર્ષથી નિઃશુલ્ક નવરાત્રિનું આયોજન કેસીસી ગ્રાઉન્ડ એટલે કે સિટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં આપણે 15 વર્ષથી આયોજન કરીએ છીએ નિઃશુલ્ક રીતે। અને આ આયોજનની વિશેષતા એ છે કે આમાં કોઈ સમગ્ર હિન્દુ સમાજ માટે આ આયોજન કરવામાં આવે છે। કોઈ પણ જ્ઞાતિનું બંધન હોતું નથી અને બહુ સુચારું અને સારી રીતે જે આયોજન થાય છે, જેના લીધે છેલ્લા 15 વર્ષથી લગભગ એટ એ ટાઈમ 10,000થી 12,000 લોકો આ સમગ્ર આયોજન માણે છે અને લગભગ 2500 જેટલા ખેલૈયાઓ આજે આ તમારી સામેનું ગ્રાઉન્ડ છે, જેમાં ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। એની અંદર પરંપરાગત સંગીતની તાલે આપણા ખેલૈયાઓ માતાજીની આરાધના કરે છે।